ભાવનગર શહેરમાં છેલ્લા લાંબા સમયથી સિટી બસ સુવિધા બંધ હાલતમાં હોય શહેરીજનોએ ના છૂટકે રિક્ષામાં મુસાફરી કરવી પડી રહી છે। કેન્દ્ર સરકાર દ્વારા ભાવનગર શહેરને 100 ઈવી બસ ફાળવવામાં આવી છે। તે પૈકીની 40 બસ નવા વર્ષની કરમૂરતા બાદ દોડતી કરવાનો નિર્ણય લેવાયો છે, જે પૈકીની 25 બસ ભાવનગરના 24 કરોડના ખર્ચે નવનિર્મિત ડેપો પર આવી પહોંચી। તે અધેવાડા પાસે 24 કરોડના ખર્ચે બસ માટે અત્યાધુનિક બસ ડેપો તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં પ્રથમ તબક્કામાં 40 બસોમાંથી 25 બસ શહેરના અલગ અલગ રૂટ પર સ્ટેટ રાઇડ લેવા માટે દોડવા લાગી છે। પીએમ ઈ બસની જો વાત કરીએ તો સંપૂર્ણ એર કન્ડિશન બસ 25 મુસાફરોને બેસવાની કેપેસિટી ધરાવે છે। ઓટોમેટિક ખોલ બંધ થતા દરવાજા, બેસવા માટે કમ્ફર્ટેબલ સીટ તેમજ અત્યાધુનિક હેન્ડલ સુરક્ષા માટે 7 સીસીટીવી કેમેરા બસની અંદર લગાવવામાં આવ્યા છે। દિવ્યાંગ મુસાફરો માટે હાઇડ્રોલિક ટ્રાયસિકલની પણ વ્યવસ્થા આ બસમાં કરવામાં આવે છે। શહેરના 13 વોર્ડમાં અલગ અલગ 17 રૂટ પર ફરશે ઈ બસ અને 28 કિલોમીટર સુધીની પેરીફરીમાં ઈ બસનો રૂટ લંબાવવામાં આવશે, જેમાં એક બસ ભાવનગર દર્શનની બસની સુવિધા મૂકવામાં આવશે, જેમાં સિંહોર, ખોડિયાર મંદિર તેમજ કોડિયાક, નિષ્કલન મહાદેવ સુધીના વિસ્તારોમાં આવરી લેવામાં આવશે। જે કે સિંહ ગુજરાતી સાથે હિરેન ભાયાણી, ભાવનગર। ભાવનગર મહાનગરપાલિકા દ્વારા પરિવહન માટે થઈને દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની દીર્ઘદ્રષ્ટિએ અને વિઝન અને મિશન સાથે સમગ્ર રાજ્યની અંદર મહાનગરપાલિકાઓની અંદર પરિવહનના પ્રદૂષણ મુક્ત થાય અને ઇલેક્ટ્રિક વાહનોને બળ મળે એના માટે થઈને ભાવનગર મહાનગરપાલિકામાં 100 બસ પીએમ ઈ બસ શરૂ કરવાનો અમારો સંકલ્પ છે। એ અનુસંધાને આજે ભાવનગર મહાનગરપાલિકા હદ વિસ્તારની અંદર 24 કરોડના ખર્ચે ઈ બસ સ્ટેશન અધેવાડા વિસ્તારની અંદર પૂર્ણ કર્યું છે। તમામ જાતની સુવિધાઓ સાથે ઈ બસનું કામ પૂર્ણ થયું છે। સાથે સાથે પહેલા લોટની અંદર 40 બસો કેન્દ્ર સરકારમાંથી અમને એલોટ કરવામાં આવી છે, એમાંથી લગભગ 20 બસ પહોંચી ગઈ છે, બાકી ઓન વે છે। આ ઉપરાંત એને ચલાવવા માટે થઈને એનો એક 14 કરોડના ખર્ચે અમે ટેન્ડર કરી મેન પાવર, કંડક્ટર અને ડ્રાઈવર માટે થઈને અલગથી એજન્સી જે નિયત થયેલી છે એને કામ આ સ્ટેન્ડિંગની અંદર મંજૂરી આપવાના છે। આ ઉપરાંત 17 પ્રકારના 17 અલગ અલગ રૂટ બનાવવામાં આવ્યા છે, જે ભાવનગર પેરીફેરી, ભાવનગરના અંદરના રસ્તાઓ અને જે લોકોને વધારેમાં વધારે કનેક્ટિવિટી મળે એના માટેના 17 રૂટ નક્કી કરવામાં આવ્યા છે। આ ઉપરાંત 28 કિલોમીટરની પેરીફેરીમાં આ બસનું પરિભ્રમણ થવાનું છે। સાથે સાથે ભાવનગર દર્શન કરી અને એક રૂટ એવો પણ બનાવવામાં આવ્યો છે, જેમાં ગંગાજળિયા તળાવ હોય, બોર તળાવ હોય, તખતેશ્વર હોય કે માં ખોડિયાર રાજપરા હોય કે રોયચી ધામનું મંદિર હોય કે નિષ્કલંક મહાદેવ હોય કે ભંડારીયા માં અંબાનું સ્થાન હોય, આ તમામ બાબતો ધ્યાનમાં રાખી અને આ પ્રકારનું કામ ઝડપથી ભાવનગરના લોકોને હરવા ફરવા માટે થઈને, પોતાના રોજબરોજના કામો માટે થઈને અને શાળા કોલેજો અને ઇન્સ્ટિટ્યૂટને વિદ્યાર્થીઓ માટે પણ મોટો ફાયદો થાય એના માટેનું આયોજન કરવામાં આવ્યું છે। ખૂબ નજીકના દિવસોમાં આરટીઓ પાસિંગ પછી અમારા મેયર શ્રી ભરતભાઈ બારડના નેતૃત્વમાં અમારા ધારાસભ્યશ્રી, અમારા સાંસદ સભ્યશ્રી અને જનપ્રતિનિધિઓની હાજરીમાં આનું લોકાર્પણ કરવાનું અમે વિચારી રહ્યા છીએ અને આગામી કમૂરતા બાદ આ બસની સેવાઓ ભાવનગરમાં મળે એવો અમારો સંકલ્પ છે, અમારો નિર્ધાર। ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આજે લગભગ 25 બસ તો આવી ચૂકી છે। મિની ઇલેક્ટ્રિક એસી બસ ભાવનગરના લોકોનું સપનું, સાથે મારું પણ સપનું કે ગરીબ લોકો, મધ્યમ વર્ગના લોકો મોંઘા ભાડામાંથી મુક્તિ મેળવે અને ખૂબ સરળતાથી પ્રવાસ કરી શકે, ભાવનગરમાં અલગ અલગ સ્થળે જઈ શકે, પોતાનું કામ પતાવીને ઓછા ભાડે ઘરે પરત આવી શકે, તે માટે અમારો અથાગ પ્રયત્ન સફળ થયો છે। પૂરી 100 બસ આવવાની છે, તેમાંથી 40 બસનો કોટો રવાના થઈ ગયો હતો, એમાંથી 25 બસ આજે ભાવનગરમાં આવી ચૂકી છે। આ બસની ખાસિયત એવી છે કે એમાં 4 કેમેરા છે, એક એવી સીટની વ્યવસ્થા છે કે જે હાઇડ્રોલિક છે અને અપંગ માટે, દિવ્યાંગ માટે ચેર સહિત એને ઉપર ખેંચી લેવા માટે
બસમાં બેસવા માટેની વ્યવસ્થા છે. ખૂબ સારી વ્યવસ્થા સાથે આ આયોજન થઈ રહ્યું છે અને અત્યારે જે બસો આવી રહી છે તેનું આરટીઓ પાસિંગ કરાવવાનું બાકી છે. તે ઝડપથી થઈ જાય અને કમ ઉડતા ઉતરતાની સાથે જ અમે આ બસ ચાલુ કરી દઈએ એવી અમારી પોતાની લાગણી છે. આ ઉપરાંત લોકો ક્યાંય આ બસોને નુકસાન ન કરે, પાનની પિચકારી ન મારે, અસામાજિક તત્વોથી પણ સાવચેત રહીને, ભૂતકાળમાં બનાવ બન્યા છે તો જે કોઈ આવું કરશે તો એમની માટે FRI પણ અમે કરીશું, કારણ કે આ આપણું એક નજરાણું છે, આપણું એક ઘરેણું છે. હવે પછી આવું સારું કાર્ય ક્યારે બને કાંઈ નક્કી નહીં. તો ભાવનગરના આ વિકાસને, ભાવનગરના લોકોને જે સગવડતા મળવા જઈ રહી છે તે માટે હું ભાવનગરની પ્રજાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું, ધન્યવાદ આપું છું, શુભેચ્છા આપું છું. ભરતભાઈ, કયા કયા રૂટ, કેટલા રૂટ છે અને ભાવનગર શહેરની કેટલી જગ્યાએ ફરશે? અત્યારે 40 બસના રૂટ 17 રૂટ નક્કી કર્યા છે અને 28 કિલોમીટરના ભાવનગરમાં 28 કિલોમીટર સુધી જઈ શકે તેવી સગવડ સાથે તેમના નિયમ પ્રમાણે આપણે ફેરવવાના છે. એમાં ઘણા બધા સ્થળો આવરી લેવાના છીએ. દાખલા તરીકે કોળિયાક છે, ખોડિયાર છે, સિહોર છે, નારી છે, અધેવાડા ગામડું છે. બધા આપણે બધાને સગવડ મળે, ઓછા ભાડામાં આપણા લોકો ભાવનગરવાસીઓ સફર